जोहार, जय देवसी, जय भीम। विनंती करें रामलाल जी भाई ने साहब के लिए जोरदार ताली बजाइए। उन्होंने हमें बहुत बड़ा रास्ता दिखाया है। ओ शाबाश, ये आवाज तो बहुत अच्छी आई है। लगता है इसमें कुछ बच्चों का भी साथ दिख रहा है। एक तो રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને એક રાઇટ ટુ એજ્યુકેશન. આપણા સૌના મુક્તિદાતા છે, નારીના ઉદ્ધારક, સમાજ સુધારક. जोहार, जय देवसी, जय भीम। मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकरनी जन्मजयंती निमित्ते आप सौने खूब खूब शुभेच्छाओ અને આપ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના માર્ગે ચાલો એવી આશા છે, કારણ કે તમે આંબેડકર સાહેબના તમે માર્ગે ચાલશો ને તો મિત્રો ખરેખર તમારું જીવનનો ઉદ્ધાર થશે। અને બીજી વસ્તુ કે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, તો મિત્રો સુરત જિલ્લાના મહુવા તાલુકો પહેલાં હતો, હવે અંબિકા તાલુકો થયો છે। તો અંબિકા તાલુકાના લસણપુર ગામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ રહી છે। મિત્રો આપણે થોડાક લેટ છીએ, પરંતુ આપણે ત્યાં જઈ રહ્યા છીએ, જેટલું રેકોર્ડ થાય એટલું કરીશું। અને આજનો કાર્યક્રમ તમે જોજો, ખૂબ જ સરસ છે। અને ઝારખંડને એ તરફથી પણ ત્યાંથી કૃતિઓ આવી છે। વધારે ડિટેલ્સ મને ખબર નથી, પરંતુ આપણે ત્યાં જઈને જાણીએ। અને તમે પણ જોજો, ખૂબ જ રસપ્રદ કાર્યક્રમ રહેવાનો છે, સાંસ્કૃતિક કાર્યક્રમ હશે અને મહાનુભાવોનું વક્તવ્ય પણ હશે। તો આપણે એ જોઈએ, બસ આ 5 મિનિટમાં આપણે પહોંચીએ એટલી વાર છે। ચાલો મિત્રો, તમે કાર્યક્રમનો આનંદ માણો અને તમે જુઓ, ચાલો। અને ત્યારે એને ભાઈ નોકરીએ જાય છે, નોકરીની અંદર જતાં ખબર પડે છે કે આ તો હરિજન છે, દલિત વર્ગના છે, તો પટાવાળો પણ એને પાણી નથી આપતો। જ્યારે એ ઓફિસની અંદર જાય છે ત્યારે જાજમ ખસેડી લેવામાં આવે છે કે જાજમને પણ એ અભડાઈ જશે, જાજમ ખસેડી લેવામાં આવે છે। એમના માટે પાણીનો અલગથી ઘડો મૂકવામાં આવે છે। પટાવાળો આ ક્લાસ 1 ઓફિસર છે, અને પટાવાળો પણ એના ફાઇલ હાથમાં નથી આપતો, પટાવાળો ટેબલ પર ફાઇલ ફેંકી દે છે। આટલું અપમાન, આટલું ભણ્યા પછી પણ એમનું અપમાન ચાલુ જ છે, અને ખૂબ જ હતાશ થઈ જાય છે। અને 10 દિવસ આ રીતે પસાર કર્યા, અને 11મા દિવસે સવારમાં એ જે હોટલમાં રહી છે, એ હોટલની અંદર 25-30 માણસોનું ટોળું આવી ગયું, 25-30 માણસોનું લાઠી લઈને। એટલે બાબા સાહેબને ધ્રાસકો પડે કે આ શું થયું એમ, અને એમણે આવીને જોયું તો પેલા જે હોટલના માલિક જે હતો, ચલાવતો હતો, પાસેના આને કેમ અંદર એડમિશન આપ્યું હોટલની અંદર, અને ખૂબ ગાળાગાળી કરી। અને બાબા સાહેબ આંબેડકર જોતા રહી ગયા કે મને માણસ પણ નથી ગણતા આ લોકો। અને એમને કીધું કે મને 5 દિવસ આપો, 5 દિવસની અંદર હું જગ્યા છોડી દઈશ। ના પાડી એ લોકોએ કે નહીં, સાંજ સુધી તમારે જગ્યા ખાલી કરવાની છે। અને સાંજ સુધી 5 કલાક હતા એમની પાસે, પણ ત્યારે એવું શક્ય નહોતું, એટલે એ માણસ બરોડાની અંદર કવાટી પાક છે ત્યાં જઈને બેસે છે ટ્રેન આવવા સુધીમાં, અને ટ્રેન આવવાના ટાઈમ પહેલાં એ ત્યાં આગળ આવે છે। અને એ એમની દશા એમણે જોઈ, મજબૂરી જોઈ, લાચારી જોઈ, અને તે વખતે એમણે સંકલ્પ કર્યો કમાટી બાગની અંદર બેસીને। મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો ભારત દેશના આઝાદી મેળવવા માટે, સાબરમતીથી જ્યારે દાંડી યાત્રા કાઢી તે વખતે કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લીધા વિના હું આશ્રમમાં પગ નહીં મૂકું। એના પણ કરતાં પણ મોટી ખતરનાક સંકલ્પ બાબા સાહેબ આંબેડકરે કીધો કે જ્યાં સુધી મારા સમાજને ન્યાય નહીં મળે, મારા સમાજનું શોષણ ન અટકે, મારા સમાજનું અપમાન પૂરું નહીં થાય, મારા સમાજને તિરસ્કારની ભાવના પૂર્ણ નહીં થાય, આ બધામાંથી એમને મુક્તિ ના મળે ત્યાં સુધી હું આ લડત આપીશ। અને જો હું એની અંદર સફળ નહીં જાઉં તો બંદૂકની ગોળી મારીને હું આત્મહત્યા કરીશ। આ એમનો સંકલ્પ હતો। તમે વિચાર કરો કે એ માણસને કેટલું સમાજ પ્રત્યે લાગી ગયું હશે, કેટલી તકલીફ થઈ હશે, માણસ કેટલી વેદના થઈ હશે। અને પછી માણસ એમના કામ ચાલુ કરે છે। એમને તે વખતે કૂતરું, જાનવર તળાવનું પાણી પી શકે, નદીનું પાણી પી શકે, પણ માણસ નહીં પી શકે એ પરિસ્થિતિ તે વખતે હતી। તે વખતે મંદિરમાં જવા માટે પણ એમને
પરમિશન નહોતી, મતલબ કે એને માણસ ગણવા માટે કોઈ તૈયાર નહોતું. અને એ બાબા સાહેબ આંબેડકરે એ બધી વસ્તુઓ જોઈ અને એ માણસે જબરજસ્ત લડત આપી, આખા દેશની અંદર ફર્યા અને એક મોટો જવાબ ઊભો કર્યો. અને પરિણામે 1932ની અંદર આજે આપણે બધા એમના જે મહેનત છે એના ફળ આપણે ભોગવી રહ્યા છે. આજે ડૉક્ટર બન્યો છું, અનામત શિષ્યવૃત્તિના લીધે બન્યો છું. કોઈ નોકરી મેળવી છે, અનામત શિષ્યવૃત્તિના લીધે મળી છે. તો પૂના કરારની અંદર જે તકલીફ હતી કે કોમ્યુનલ એવોર્ડ અંગ્રેજ સરકારે આપ્યો ભારતના પછાત વર્ગના લોકોને કે તમારો અલગ મત આપવાનો હોય છે. અત્યારે જે પરિસ્થિતિ છે એની અંદર કેવું છે, તે પાર્ટીને મત આપીએ છીએ. જ્યારે અલગ મતાધિકાર હોય તો આપણા સમાજના માણસો આપણા પોતાના માણસને ચૂંટીને મોકલે. અત્યારે આપણે પાર્ટીના માણસને ચૂંટીને મોકલીએ છીએ તો શું દશા થાય આપણને ખબર છે. આંબેડકર સાહેબને ખબર હતી અને એટલા માટે આપણને અલગ મતાધિકાર કે તમે તમારા પોતાના માણસને મોકલી શકો, પાર્ટીના માણસને નહીં, કે જે પોતાના સમાજનો અવાજ કાઢી શકે. અને એની સામે ગાંધીજી વિરુદ્ધમાં ગયા કે આ તો ગામડે ગામડે દેશના ભાગલા થશે અને એમણે ઉપવાસ જાહેર કરી દીધા. અને ઉપવાસ જાહેર કર્યા 21મા દિવસે આખો દેશ ખળબળી ઉઠ્યો કે ગાંધીજીનો જીવ બચાવવા માટે પણ આંબેડકરને વિનંતી કરવામાં આવી. છેલ્લે ન છૂટકે આંબેડકરે એના માટે સમાધાન કર્યું અને સમાધાનની અંદર એમણે એ જે અલગ મતાધિકાર માંગણી એમણે ખેંચી લીધી અને એના બદલામાં આપણને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું શિક્ષણમાં, નોકરીમાં અને ભણતરની અંદર. એનું પરિણામ છે. એમણે જે આ આખો સંઘર્ષ કર્યો એના લીધે આપણને મળી છે. આજે આપણે સરપંચથી માંડીને ધારાસભ્ય સુધીના લોકો આજે અનામત પર જાય છે. એ અનામત કેમ આપી? આપણને ડૉક્ટર કેમ બનાવ્યા? આપણને નોકરી કેમ આપી? બાબા સાહેબ આંબેડકરે એટલા માટે કે આપણા લોકોમાં નોલેજ આવે, જ્ઞાન આવે, આપણા લોકો પગભર બને અને આપણા લોકોના કાયદા બનાવીને આપણા લોકો એનો અમલ કરે, આપણો હક બચે અને આપણું શોષણ અટકે. એટલા માટે આપણને ભણતર આપ્યું બાબા સાહેબ આંબેડકરે. આજે શું પરિસ્થિતિ છે? તો આજે સમાજનો મોટાભાગનો વર્ગ આપણા જ્યારે સમાજના હક્કો ડૂબી રહ્યા છે, આજે નવી પેઢીના હક્કો ડૂબી રહ્યા છે, આપણા જમીનના હક્કો ડૂબી રહ્યા છે, ત્યારે આપણે ભણેલા ગણેલા લોકો ક્યાં છે આજે કે જેના માટે આપણને અનામત આપી? તો આજે આખો વર્ગ નોકરીના તત્વને એમ લાગે છે કે એની સામે એક્શન લે એટલે એ બોલતો નથી. મારા જેવા ડૉક્ટરને એમ લાગે કે હું આદિવાસીની વાત કરું તો મારી પાસે ઉજળાત પેશન્ટ કોઈ નહીં આવે. અને નેતા લોકોને એમ લાગે કે હું જો પાર્ટીની વિરુદ્ધ કંઈક બોલીશ ન્યાય માટે તો મને બીજી વાર ટિકિટ નહીં આપે, તો એ નહીં બોલે. આજે ને સામાન્ય લોકો ખબર નથી કે જે દારૂની પોટલીમાં 100-200માં વેચાઈ જાય છે, તો સમાજ માટે લડવાનું કોણ આજે? તો એ ચિંતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પૂરી ખાતી હતી અને આ પરિસ્થિતિ ખરેખર આજે સર્જન થઈ રહ્યું છે. તો આ સંજોગોથી અમને જ્યારે ભારત દેશ આઝાદ થયો અને તે વખતે બંધારણ બનાવવા માટે આખો નિષ્ણાત માણસ, વિદ્વાન માણસ કોણ છે? બીજો કોઈ નહીં મળ્યો. અને છેલ્લે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એની પસંદગી ઉતારી અને બાબા સાહેબ આંબેડકરને મુસદ્દા સમિતિ જે ડ્રાફ્ટિંગ કમિટી હતા એના એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને આખું બંધારણની રચના એમના અંડરમાં થઈ અને આપણને આ બધા હક્કો મળ્યા. એટલે આજે જે આપણે ફળો ચાખી રહ્યા છે કે જે બહેન લોકોને કોઈ પણ અધિકાર નહોતા, મજૂર લોકોને કોઈ અધિકાર નહોતા, એમના માટે રજા પણ નહોતી, બહેનો માટે મેટર્નિટી લીવ નહોતી, એ બધા જે અધિકારો છે એ બધા અધિકારો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. તો આજે એમનો આપણે આભાર માનીએ એટલો ઓછો છે, એમનું ઋણ આપણે અદા કરીએ તો પણ કાફી છે. તો આપણી આજે છેલ્લો એમનો જે સંદેશ છે એ સંદેશ કહીને મારી વાત પૂર્ણ કરું છું. એમણે છેલ્લે કીધું કે મને જેટલું દુઃખ બનેલા ગણેલા લોકોથી થયું છે એટલું બીજા કોઈએ મને દુઃખ નથી પહોંચાડ્યું. કે એમણે જે ફરજ નિભાવવાની હતી, ઋણ અદા કરવાનું તે અદા કર્યું નથી. તો મારો છેલ્લો સંદેશ એક જ છે કે મેં આખી જિંદગી તમામ ભૌતિક સુખોનો ભોગ આપીને કોઈ પણ જાતની મેં સુખ સાહેબી ભોગવી નથી, ફક્ત સમાજની ચિંતા કરી છે. અને આટલા અધિકારો મળ્યા સંઘર્ષ કરીને, મેં બ્રેડ ખાઈને, ખાલી પાણી પીને પણ દિવસોને વર્ષો ગુજાર્યા છે અને આટલી મહેનત કરી છે અને આ બંધારણીય અધિકારો મેં મેળવ્યા છે. અને આ બંધારણ અધિકારો જે છે એના રથને તમે આગળ લઈ જજો, આપણને વધારે હક્કો મળે એવું કરજો, પણ મહેરબાની કરીને તમે પાછળ નહીં લઈ જતા, એને હક્કો ઓછા નહીં કરતા. અને આ રથને તમે આગળ લઈ જવા માટે સક્ષમ નહીં હોવ તો આ રથને તમે ત્યાં જ રહેવા દેજો, પાછળ નહીં લઈ જા. અને આજે આપણે જોઈ રહ્યા છે કે આજે બંધારણને કોઈ ગણતું નથી. આજે બંધારણના અધિકારો, બંધારણના નિયમો, કાયદાઓ તોડીને આપણને ન્યાય થઈ રહ્યા છે. આજે કોઈ બોલી નથી શકતો એની સામે. આજે આ પરિસ્થિતિ આજે ભારત દેશની અંદર છે. તો તેવા સંજોગોમાં આપણા બધાની જવાબદારી ઘણી વધે છે. હવે તો બંધારણ પણ જોખમમાં છે, બંધારણ પણ જોખમમાં છે.
અને એને બચાવવાની જવાબદારી આપણા લોકોની છે. તો આપણા લોકોએ વધારે જાગૃત બનવું પડશે, વધારે સંગઠિત બનવું પડશે, ગામે ગામ આપણા લોકો પ્રવૃત્તિ કરવી પડશે. એનો ઉપાય શું છે એની અંદર? તો કે આદિવાસી એકતા પરિષદના જે 7 મુખ્ય મુદ્દાઓ છે કે ભાઈ ગામમાં મજબૂત સંગઠન બનાવવું પડશે. બીજો કોઈ રસ્તો છે જ નહીં. આપણને કોઈ નેતા બચાવી શકવાનું નથી, આપણને કોઈ અધિકારી બચાવી શકવાનું નથી, આપણને કાયદો પણ બચાવી શકવાનો નથી. તેવા સમજો ફક્ત તમારું સંગઠન બચાવી શકશે. અને સંગઠન બચાવવા માટે શું કરવું પડશે? તો તમારે ગામને મજબૂત બનાવવું પડશે. અને ગામને કઈ રીતે મજબૂત બનાવશો? ગામને કઈ રીતે મજબૂત બનાવશો? તો આજે અહીંયા આગળ જે થયું છે એ એનો એક રસ્તો છે, એક દિશા બતાવી છે કે ભાઈ બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા આયોજન કર્યું છે લાયન્સ ક્લબના હેઠળ. કે આ બહુ મોટી વાત છે. એક શરૂઆત કરી છે અહીંયાથી કે ભાઈ લોકોનું સ્વાસ્થ્ય સારું રહેવું, કોઈને દવા વગરનો નહીં રહેવો જોઈએ એટલા માટે અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. કોઈને લોહી વગર કોઈનો જીવ નહીં જાય એના માટે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. કોઈનો ખાવાનું ભૂખે નહીં મરે એના માટે આપણા લોકોએ અન્ન પ્રકોષ્ઠ ઊભું કરવાની જરૂર છે. અશોકભાઈ તમને ડિટેલમાં વાત કરશે. પણ જ્યારે આપણે આ પ્રકારની કોઈને ભણવામાં તકલીફ છે તો આપણે એને પુસ્તકો આપીએ, નોટ આપીએ, એને સાથે માર્ગદર્શન આપીએ, હોસ્ટેલનું માર્ગદર્શન આપીએ, કઈ સારી સ્કૂલ છે, ક્યાં વગર પૈસા મળે છે એડમિશન, તો એનું માર્ગદર્શન આપણે આપીએ, તકલીફ પડતા આપણે એને પ્રોત્સાહન આપીએ. તો આ પ્રકારની કામગીરી કરીને નાના માણસનો જ્યારે આપણે હાથ પકડીશું ત્યારે આપણું સંગઠન મજબૂત બનશે. તો આપણા લોકોએ આ કરવાની જરૂર છે. જો ગામે ગામ આ પ્રકારની આપણે વિવિધ સમિતિઓ બનાવીને કામગીરી ચાલુ કરશું તો આખા ગુજરાતની અંદર આપણે 5,000 ગામો છે અને એક કરતા વાર નહીં લાગે. અને એકવાર 5,000 ગામો એક થાય તો ભાઈ કોઈને મજાલ નથી કે આપણને કોઈ અન્યાય કરે, આપણી સામે કોઈ આંખ ઉફાડીને જોવે. તો આ પ્રકારની આપણે કામગીરી કરવાની જરૂર છે. ઘણો ટાઈમ લીધો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જોહાર, જય ભીમ. ખૂબ ખૂબ ધન્યવાદ. તે સન્માનિત કરીએ તો એકવાર જોરદાર તમામ મહેમાન માટે તાળી થઈ જાય. મિત્રો, આપણી વચ્ચે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. કોઈકનો અકસ્માત કે ગંભીર બીમારીમાં તમારું રક્ત કોઈક પરિવારને દીવો બુઝાતો બચાવી શકાય અને આવા પોતાનું સ્વાસ્થ્ય માટે પણ એક ફાયદાકારક રક્તદાન કરવાથી આજે દાતા બની આપણે આપણું શરીરમાંનું એક નવું લોહીને બને એના માટે પણ બ્લડ આપી શકો. અને કોઈકની હૃદયની બીમારીનું જોખમ પણ ઘટે છે આમાં બ્લડ આપવાથી. તો ઘણા બધા ફાયદાઓ છે બ્લડ આપવાથી. તો આપ તમામ મારા યુવાન ભાઈને વિનંતી છે કે બ્લડ ડોનેશન ચાલુ છે. મિત્રો, રક્તદાન વિનંતી કરીશ રામલાલજીભાઈને કે આવો આજનું गुजरात की जनता जनार्दन जागो. सभी जन करे एक ही कर्म, सभी जन करे एक ही कर्म, लोकतंत्र बचाना बने पहला धर्म. कटे पुतली की बातों को ध्यान से सुनना, कटे पुतली की बातें अनसुनी न करना, कटे पुतली की बातों को ध्यान से सुनना. जय भीम, जोहार. क्या हुआ साहब, पहले कभी ऐसा आदमी नहीं देखा क्या? डॉक्टर साहब उधर वो जो आयुर्वेदिक स्टॉल में बैठे हुए हैं, हाँ, अब तक मेरी आवाज पहुंच रही है क्या? ऐसा आदमी तो कभी नहीं देखा होगा आपने. पहले बार देख रहे हैं जी? हाँ कि ना? पहले बार? हाँ, तो कहां से देखेंगे साहब, मैं तो आया ही पहले बार हूं गुजरात में. एक दिन तो गुजरात गुजारो गुजरात में. मैं तो सारी जिंदगी गुजरात में रहना चाहता हूं साहब. तो आज मैं आपके बीच में आया, मुझे बहुत खुशी हुई. यहाँ एक भव्य समारोह बाबा साहब के लिए, और इतनी शक्ति बच्चे बच्चे छोटे बड़े सबके दिल में. बाबा साहब के लिए जोरदार ताली बजाइए. उन्होंने हमें बहुत बड़ा रास्ता दिखाया है. महानुभावों, मुझे बड़ी खुशी हुई कि बाबा साहब सिर्फ बोलने के लिए नहीं,
लोगों के दिल में बाबा साहब बैठे हुए हैं, ये बड़ी बात है, ये बहुत बड़ी बात है। तो आप सबको बहुत बहुत बधाई इस मंच से। अब मैं आया हूं उत्तराखंड से, तो आप मेरे बारे में तो जानते नहीं होंगे, मेरा नाम क्या है, तो मैं आपको अपना नाम बता दूं, जानना चाहते हैं? दो तीन ही आवाज आ रही है, इतने सारे लोग बैठे हैं, वो पीछे लाइट वाइट जला रखी है लेकिन नाम नहीं बोल रहे। वो जो सड़क पे खड़े हैं, आपको मेरी आवाज आ रही है कि नहीं आ रही है? थोड़ा अंदर आ जाओ। क्या क्या हमसे क्या दुश्मनी है साहब, थोड़े अंदर आ जाओ। ओ शाबाश, ये आवाज तो बहुत अच्छी आई है, लगता है इसमें कुछ बच्चों का भी साथ दिख रहा है। तो एक बार जोखिम चाचा बोलना चाहेंगे तो सब बोलिए एक बार जोर से, जोखिम चाचा जी। हाँ, ये बच्चों वाली आवाज। बड़े लोग बच्चा नहीं बन सकते, बड़े लोग बच्चा नहीं बन सकते। बड़े लोग मतलब नाच गाने की जगह बैठे हैं फिर भी बच्चा नहीं बन सकते, कमाल है भाई, हैं? तो एक बार सब प्यार से बोलिए फिर से, जोखिम चाचा जी। खुश रहो मेरे भतीजे भतीजियों, पोते पोतियों, खुश रहो। आपको पोता पोती क्यों कहा? कोई मेरी उम्र बता सकता है कितने साल की होगी? ये संचालन करने वाले बहुत बोल रहे हैं, गड़गड़ 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 गड़गड़, बहुत सारे दोहे भी सुना रहे हैं, किस्से भी सुना रहे हैं, लोगों को बुला भी रहे हैं, गले का नाच कर लिया है इन्होंने बोल बोल के, कोई सुन भी नहीं रहा है। आप बताएंगे सर कितने साल की उम्र होगी अंदाजन? आपके पास माइक भी है, आइडिया लगाइए मेरी दाढ़ी को देख के। 80? कितना? 18? अरे यार 18 साल का कहाँ लग रहा हूँ यार। 350। 350? हाँ, ये बात कुछ लग रही है, ये बात कुछ ठीक से लिख रही है। तो 100 साल का तो मेरा पोता है, और मेरी उम्र समझ लीजिए जैसा संचालक साहब कह रहे हैं, क्योंकि ये जिसको बुलाते हैं उसको बुला लेते हैं, जिसको इनाम दिलवाना है इनाम दिलवा देते हैं, जिसका स्वागत करवाना है स्वागत करवा देते हैं, जिसको नचाना होता है नचा देते हैं। तो इसलिए मेरी उम्र समझिए करीबन 365 साल, 5 ही ज्यादा है। हाँ, मतलब 15 ज्यादा हो गई थोड़ी, और 15 मैं अम्बेडकरवादी हूँ इसलिए मैंने ज्यादा रखी हुई है साहब, क्योंकि अम्बेडकरवादी जो जनता बोलती है वो नहीं कहता, उसका अपना विचार होता है कुछ, और वो बाबा साहब ने सिखाया है। तो आज मैं भी उन्हीं की इस खास अवसर पर आज आपके बीच में बात लेके आया हूँ। और मुझे तो जैसे पता ही है आपको बाबा साहब के बारे में, तो आपने सबने अभी आपने एक पूरी कहानी सुनी, बाबा साहब की जिंदगी कैसे कटी, कैसे स्कूल में उनके साथ छुआछूत हुआ, कैसे वो विदेश से पढ़ के आ गए, फिर भी गुजरात में भी, बताइए। तो बाबा साहब ने हमें बहुत कुछ सिखाया है, और मुझे लगता है आज भी बाबा साहब की बातें जो है, मैं कठपुतली हूं इसलिए मेरी बात को अदरवाइज मत लीजिए, लेकिन आज भी छुआछूत हो रही है, आज भी भेदभाव हो रहा है, आज भी महिलाओं को अधिकार नहीं मिल रहा है, और आज भी पर्यावरण के साथ छेड़छाड़ हो रही है। तो इन सब बातों को लेकर मैं आपके बीच में फिराऊंगा, और कठपुतली की बातों को क्या करना है, ध्यान से सुनना। आप कठपुतली की बातों को अनसुना मत करना। तो अब सुनिए आगे का कहानी। उद्गम वन ही सब धर्मों की जननी, आनंदित होता देख देख तुमको पल पल निसीम गगन, हे जीवन के आधार तुम्हें सत बार नमन। ये देश बाबा साहब अम्बेडकर के संविधान से चलने वाला है, ये देश बापू का देश है, तो मैं चलूंगा। तुझ देखो एक बात कहते हो हाँ, कि समानता की बात, हाँ। आपके भाई ने अपने औरत को समानता की बात करने के लिए खड़ा किया। हाँ, तो रिजर्वेशन था ना, रिजर्वेशन था, जीत गई, तो वो तो खुद है अपना पर्ची लेके घूम रहे हैं, अपना नाम कमा रहे हैं, पत्नी के नाम से प्रधान बने हुए हैं। अरे कम से कम वो पत्नी को काम तो करने दो। हाँ, ये पुरुषों के समानता कैसे आएगा? ये पुरुषों के लिए शर्म की बात है, डूब मरने की बात भी है, लेकिन क्या करूं, अब मैं तो वो पुरुष हूं नहीं। तो हम तो अपने बच्चों को अच्छा समाज देंगे, तेरे को समझ में आएगी, तू अपने पोते पोतियों को अच्छा समाज देना चाहती है। बाबा साहब भीमराव अंबेडकर के सिद्धांतों पे चलने वाला, सिद्धांतों पे लड़ने वाला, सिद्धांतों के साथ संघर्ष करने वाला है ना, वो वैसा समाज देना चाहती हो कि नहीं देना चाहती? हाँ जी, मैं तो देना चाहूंगी। देना चाहती हो? हाँ, तुझे समझ में आ गया? पर तो देखो मैं तो मुर्दा कठपुतली हूँ,
ये तो हम इस्तेमाल भी नहीं करते हैं। यहाँ जिंदा कठपुतली जितने लोग बैठे हैं इस्तेमाल तो यही लोग करते हैं ना। इनके समझ में आया कि नहीं, इनसे पूछ लो। क्या जिंदा कठपुतलियों को समझ में आया? जी आया? આયા आया? तो संविधान को दिल से अपनाएंगे, संविधान को, दिल से अपनाएंगे, संविधान को, दिल से अपनाएंगे, संविधान को। दिल से अपनाएंगे। આદરણીય પ્રદીપભાઈ, વડીલો, મિત્રો, ભાઈઓ, બહેનો, હું વધારે નથી કહેવાનો, તો ખાલી આ મિત્રોનો ઓળખાણ આપી દઉં. આ લોકો આમ દહેરાદૂનથી આવ્યા છે અને તમે લોકો જાણો છો કે આપણા દેશમાં બે કાયદા આપણને મળ્યા. એક તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને એક રાઇટ ટુ એજ્યુકેશન. એક માહિતી અધિકાર માટેનો કાયદો અને બીજો છે તે શિક્ષણ માટેનો કાયદો. એ બે કાયદાઓ માટે જે આંદોલન ચાલ્યું તે આંદોલનના આ મુખ્ય કર્તા ધર્તાઓ છે. અને આ જે એમની કલા છે એ કલા 4 પેઢીથી એ લોકો આ કરી રહ્યા છે. એટલે લોકોને તૈયાર કરવા માટેનું જે કામ છે તે કામ એમણે કર્યું. અને તમે લોકોએ જોયું કે કેટલી સુંદર કળા છે. હકીકતે માધ્યમ કેટલું એ છે. અને એટલા માટે આપણે છે કે એમને હવે આપણે એ લોકો દહેરાદૂનથી આવ્યા ને આપણે તો આ રસ્તો બી ક્રોસ નથી કરતા, સડકને પેલી બાજુ બેઠેલા છીએ આપણે. તો આપણી કરુણતા છે, પણ અમે લોકો થાકી જઈએ એવા નથી. रुके न जो झुके न जो हम वो इनकलाब है, जुल्म का जवाब है. એટલે આ જે મિત્રોએ અહીંયા જયદીપ અને મિત્રોએ અને પ્રદીપભાઈને બધા મિત્રોએ જે કામ ઉપાડ્યું છે, એટલે કહેતા હતા કે બિરસા મુંડાનું તો બધે ઘણે ઠેકાણે હવે પૂતળા લોકો મુકતા થઈ ગયા છે, પણ બાબા સાહેબ વિશેની જાણકારી લોકોને મળે એવું કંઈક આપણે કરવું જોઈએ. અને એટલા માટે જ આ કાર્યક્રમ રાખવામાં આવેલો. અને પાછા આપણે બધા મળશું ક્યારેક. અને આ કાર્યક્રમો આવા વધારે આપણે કરતા રહીએ. દેશમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે, બધું જ વેચાઈ ગયું છે. આપણને ખ્યાલ જ નથી. રેલવે વેચાઈ ગઈ, બેંકો વેચાઈ ગઈ, બધું જ વેચાઈ ગયું છે. આપણી જમીનો પણ હવે આપણી રહી નથી. એની પણ એક લેન્ડ બેંક બની ગઈ છે. એ લોકો જ્યારે ઈચ્છે છે ત્યારે આપણી પાસેથી લઈ લે છે. એટલે સ્થિતિ ગંભીર છે. અને પ્રદીપભાઈએ કહ્યું તેમ એકતા પરિષદે એટલા માટે 7 મુદ્દાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. કમસે કમ આપણે અત્યારે ટકી રહેવાની જરૂર છે. એટલે ગામમાં કોઈ ભૂખ્યું નહીં રહે એટલા માટે આપણે ધાન કોષ કરવો જોઈએ. આપણે ખેતીવાડી કરી શકીએ એટલા માટે બીજ કોષ કરવો જોઈએ. બીજ સારા લાવવા જોઈએ. જૂના જે બીજ હતા એટલા માટે જ આપણે આ જે જૂનું આપણું ખાવાનું ને બધું કરી રહ્યા છે એનું કારણ જ એ છે કે જે હાઇબ્રિડ ખાઈને આપણે અત્યારે બધા કેવા પ્રકારના દર્દીઓ બની રહ્યા છે તે આ બધા ડાક્ટરો આવ્યા છે એ લોકો કહી રહ્યા છે આપણને. પણ છતાં બી આપણે એને ગણકારતા નથી. એટલે આપણી જીવનશૈલીમાં ફેરફાર થાય. આરોગ્યનું પણ આપણે આ જડીબુટ્ટી પિયુષભાઈ ને લોકો બધા જંગલમાંથી લાવીને હવે આ દવાઓ બનાવી રહ્યા છે. તો આપણા લોકો આ બધી જાણકારી હતી જ. કહેવત હતી ગુજરાતમાં તો ગુજરાતીની કે વૈદનો ગુરુ ગાંધી અને ગાંધીનો ગુરુ ભીલ.
અને ભીલ એટલે આદિવાસી એમ કહેવાતું હતું. તો હવે આપણે જ ભૂલી જઈએ એવા પ્રકારનું થઈ રહ્યું છે. તો આપણું સ્વાસ્થ્ય જે છે એ પણ આપણે કેવી રીતે જાળવી શકીએ તેના માટે આપણે કોશિશ કરીએ. શિક્ષણ માટે આપણે જ કરવું પડશે. હવે 27,000 નિશાળ આ દેશમાં બંધ થઈ ગઈ અને આપણા ગુજરાતમાં 5,000થી વધારે શાળાઓ બંધ કરી દીધી છે. પ્રાથમિક શાળાઓ બંધ થઈ જશે, સરકારી શાળાઓ બંધ થઈ જશે તો આપણા બાળકો ભણી શકવાના નથી. એ પણ એક મોટો મુદ્દો છે. એટલે ગામમાં આપણે જે કોઈ ભણેલા ગણેલા છે તે લોકોએ વર્ગ ચલાવવા જોઈએ, બાળકોને શિક્ષિત કરવા જોઈએ. ચોથો જે મુદ્દો છે તે આપણા જળ જંગલ જમીન છે તેને આપણે પુનઃનિર્માણ કરવું જોઈએ. કારણ કે એ જો નહીં રહેશે તો આપણે બચી શકવાના નથી. અત્યારે કેટલાય વિસ્તારોમાંથી પીવાનું પાણી નથી, એટલા માટે માણસો વિસ્થાપિત થઈ રહ્યા છે. ઝારખંડ, ઓરિસ્સા, રાજસ્થાન આ બધા વિસ્તારમાંથી આદિવાસીઓ ગામડા ખાલી થઈ રહ્યા છે. તો આ પણ આપણે પાછું નિર્માણ કરીને આપણે ટકી શકીએ એવું કરવું જોઈએ. આપણે એમાંથી જે કંઈ ઉત્પન્ન થાય તેનું આપણે પ્રક્રિયા કરીને જ બહાર કાઢવું જોઈએ. આપણે પૌવા નહીં બનાવી શકીએ, આપણે મમરા નહીં બનાવી શકીએ, ભાત શા માટે વેચી દઈએ છીએ? ઘઉં કેટલામાં મળે છે અને 5 કિલો આશીર્વાદનો લોટ કેટલામાં મળે છે? ખાલી દળાવીને પેલો પેકિંગ કરીને 100-125 રૂપિયા 5 કિલો પર કમાયા કરે છે. હવે આટલું પણ આપણે નહીં કરી શકીએ. હજારો એન્જિનિયર થયા છે હવે આપણે. તો નાની નાની દાળ મિલ, નાની નાની રાઈસ મિલ, નાની નાની ઓઇલ મિલ આપણે નહીં કરી શકીએ. તો આ આપણે કરવું પડે. તો આ પાંચમો મુદ્દો છે કે આપણે ત્યાંથી કાચો માલ બહાર વેચાવો જોઈએ. પાકો થઈને જ આપણા ગામડામાંથી નીકળવું. તો જ આપણે આપણા પૈસા આપણી પાસે રહે. નહીં તો તમે ગમે તેટલું કમાશો તો બી તે પૈસા અદાણી અંબાણી પાસે જતા રહેશે. ગાડી લાવશો, મકાન બાંધશો, બધું ટાટા, બિરલા, અદાણી, અંબાણી ગમે તેટલા કરોડો રૂપિયા તમે કમાશો તો બી યુ વિલ સેવ નથિંગ. તો જ્યાં સુધી આપણી ગ્રામ્ય અર્થવ્યવસ્થા આપણે પોતાના હાથમાં નહીં લઈએ ત્યાં સુધી આપણી પાસે બચત રહેવાની નથી. આ તો નવા ચક્કા ચોંધ લાવીને આપણી પાસેથી પૈસા કઢાવી લેશું. ગામના ઝઘડા ગામમાં જ આપણે પતાવવા જોઈએ. વ્યસન મુક્ત ગામ કરવું જોઈએ. અત્યારે છોકરાઓ પાસે કોઈ દિશા નથી એટલા માટે વ્યસનમાં પડી જાય છે હકીકત. અને મા બાપને છે તે બાળકો સાથે બેસવા માટેનો સમય નથી. 2 ટંક રોટલા માટે જ મા બાપે ભટકવું પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. તો એટલા માટે આ જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોમાં વ્યસન મુક્તિ પણ આપણે એક કાર્યક્રમ જોડીને કરવું પડે. और रामलाल जी, ये जो जगह है वो कबीर आश्रम है बेसिकली, इसलिए आपने शुरू किया कबीर से, तो ये कबीर आश्रम है. तो कबीर तो बड़े क्रांतिकारी थे और इस जगह पे आप आए, हमको बहुत अच्छा लगा. અને છેલ્લો જે મુદ્દો છે તે શિક્ષણ. આપણું અત્યારે ઘણા ઠેકાણે લાઇબ્રેરીઓ ખુલી રહી છે. અત્યારે આપણા જુવાનિયાઓ બધાને સત્તામાં જવાની બહુ ચાલ આવેલી છે. હુકમરાન બનના હૈ. કાલે રામલાલજીએ બહુ સરસ શબ્દ કહ્યો. रामलाल जी, कल वो कौन है, प्रोफेसर रतनलाल, हुक्मरान बनते बनते हुक्काराम बन गए. क्याथी हुक्मरान? पैसा નથી, જમીન નથી, નોકરી નથી, શિક્ષણ નથી, આવડત નથી, ક્યાંથી હુકમરાન?
થોડી તો અક્કલ આપણે બધા દોરાવીએ. અને આખા દેશમાં કેટલો મોટો દેશ છે, 140 કરોડ, હવે 150 કરોડનો દેશ થઈ ગયો છે. દેશની જો સત્તા મેળવવી હોય તો આપણે, અને આ લોકો તો દાળની પણ પાંદડે ચાલે. આપણે વિચારીએ તે પહેલાં અત્યારે 816 જેટલી સીટો પાર્લામેન્ટની કરવા માગે છે, જ્યાં એક પણ સીટ તમારી નહીં આવી શકે તેવા પ્રકારનો સંસદનો મત વિસ્તાર જે હોય છે તેવું કરી રહ્યા છે, કરી નાખ્યો છે. આ તો આ વખતે બહુમતી આવી નહીં 24માં, નહીં તો જાહેર થઈ ગયું. આદિવાસી વિસ્તારમાં પણ તમારી બહુમતી નહીં રહે એવા પ્રકારના મતક્ષેત્ર નક્કી કરી દીધેલા છે. અને બાકી હતું તે આ ચૂંટણી પંચવાળા મત આપવામાં જ કાપી નાખે તમને. તમારું નામ જ નહીં હોય. હવે આ બધા શિક્ષક આવેલા છે, મને ખબર નથી કેવી રીતે SIR તમે લોકોએ કર્યું, પણ એક પ્રદેશમાંથી 2 કરોડ મત કાપી નાખો તમે, અને તે પણ મતક્ષેત્ર દીઠ, કે આ મતક્ષેત્રમાંથી 2000 મતે આપણે જીતેલા હારેલા હતા, તો એમાંથી 5000 મત કાપી દેવા. આ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. આદિવાસી એકતા પરિષદ સીધી ચૂંટણીમાં અમે લોકો પડતા નથી, કારણ કે આપણે તો એવું છે કે રામલાલજીએ કહ્યું તેવું કઈ બીમાં આપણે તો જતા રહીએ. ઠેકાણું જ નહીં આપણું તો. આજે આ પક્ષમાં, કાલે પેલા પક્ષમાં, અને બધાય જ નેતા થવાનું. એટલે એક પક્ષ બાબા સાહેબે બનાવેલો હોય રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા, તો તેના બી 50 ભાગ. બધાય જ નેતા થવું છે. એટલે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં હવે જો આપણે નહીં જાગૃત થઈએ તો આપણી પાસે છેલ્લો મોકો છે. ધીસ ઇઝ ધી લાસ્ટ સ્ટેજ. 2029માં આપણે પરવારી જઈશું. આ બધી વાત સંવિધાનની બધી કંઈ કરવાની બાકી નહીં રહે. સંવિધાન જ નહીં રહેશે. એટલે હવે આ વાત આપણા સમાજમાં આપણે બધાએ કરવી પડે. આપણે તો નાચી કૂદીને મજા કરવા વાળા લોકો છીએ, પણ હવે નાચવાની હો જગ્યા નહીં રહેવા દે એવી સ્થિતિ આપણી થવાની છે. અને એટલા માટે આ અભિયાન આપણે આખા દેશમાં ચલાવવા માંગીએ છીએ. હવે આ 2-3 વર્ષમાં આખા દેશમાં કેવી રીતે તૈયાર થઈ શકે દેશ, અને ખાસ કરીને આપણું આદિવાસી ક્ષેત્ર. કારણ કે જો થોડી ઘણી શક્યતા હોય પોલિટિક્સ ઓફ પ્રિન્સિપલ, તો તે આદિવાસી ક્ષેત્રમાં અત્યારે બચેલી છે. જો આ હાઈવે ને બધું જો આમ તેમ લાવીને આપણને તોડી નાખી દેશે ને, તો આપણે છિન્ન ભિન્ન થઈ જઈશું. અત્યારે પણ સૌરાષ્ટ્રમાં 12 લાખ આપણે ત્યાંથી મજૂરો ગયેલા છે આદિવાસી. આપણને અહીંયા થોડો આ વિસ્તાર, આપણો વિસ્તાર થોડો સારો દેખાય છે, પણ આપણી મા બહેનો વાંસદાની નગરપાલિકામાં સફાઈ કરે છે. જેટલા બી શહેર છે, ચીખલીની નગરપાલિકામાં આપણી મા બહેનો સફાઈ કામ કરે છે. ઊંચે જવાનું તો બાજુ પર રહ્યું, નીચે લઈ જઈ રહ્યા છે. અને ત્યાં બી લાઈન લાગે છે. સફાઈ કરવા માટે બી સેંકડો અરજીઓ આવે છે. તો મિત્રો, આ બધી વાત આપણે બધાએ સમજવી પડશે. અને બાબા સાહેબ આંબેડકર જેના માટે ઝઝૂમ્યા, પ્રદીપભાઈએ બહુ વિસ્તૃત રીતે એમના જીવન વિશે કહી દીધું. એક છેલ્લી વાત કરીને હું મારી વાત પૂરી કરીશ. એ જ્યારે ભણતા હતા ત્યારે એમના 3 બાળકો ગુજરી ગયા.
દવા નહોતી, પૈસા નહોતા, પરદેશમાં હતી. એક દીકરી હતી એમની, એ દીકરી ગુજરી ગઈ ત્યારે એમની પરીક્ષાઓ બાકી હતી, એટલે રમાબાઈએ કહ્યું નહીં. જ્યારે બાબા સાહેબ આવ્યા ઘરે ત્યારે બાબા સાહેબ જુએ છે કે દીકરી ક્યાં છે. રમાબાઈને પૂછે છે કે ક્યાં છે દીકરી, તો રમાબાઈ રડતા રડતા કહે છે કે દીકરી આપણી પાસે રહી નથી. તો બાબા સાહેબ ખીજવાય છે કે શા માટે તે મને જાણ નહીં કરી. તો રમાબાઈ રડતા રડતા કહે છે કે આપણી કરોડો જે દીકરીઓ બીજી છે આપણા સમાજની, તેની આવી દશા નહીં થાય તેટલા માટે તમને ભણવા મોકલેલા. તે તમે પૂરું કરીને આવો એટલા માટે મેં તમને ખબર નહોતી. પ્રદીપભાઈ કહેતા હતા તેમ એના બદલામાં આપણે શું આપ્યું? આપણે ભણેલા ગણેલા લોકોએ આપણી જવાબદારી આપણે સમજ્યા ખરા? આપણે કોઈકને ભણવા માટે મોકલ્યું ખરું? બાબા સાહેબે એમના જીવનમાં એક પણ પૂતળા બનાવેલા નથી ભાઈ. યાદગીરી રાખવી જોઈએ એ જુદી વાત છે. આપણે કેટલી શાળાઓ ખોલી, કેટલા દવાખાનાઓ ખોલી, આપણે કોઈ યુનિવર્સિટી કોલેજ બનાવી. બાબા સાહેબે ઉઘરાવીને લોકો પાસેથી ભીખ માગીને કોલેજો કરી, સ્કૂલો કરી. તે જમાનામાં આજે આપણે નહીં કરી શકાય, અને નહીં કરી શકશો તો આપણે ખતમ થઈ જશે. તો મિત્રો, આ પ્રસંગ આપ સૌએ ઊભો કર્યો અને આવવાનું થયું આવી રીતે, તો આપ સૌનો હું હૃદયપૂર્વક તમને બધાને ધન્યવાદ આપું છું. અને આ બાબતે આપણે બધા ગંભીર અહીંયા જેટલા બેઠેલા છીએ આપણે, તે તો મોટે ભાગે આ વિચાર કરે છે, એમને જ કંઈ આવું કહેવાનું હોય નહીં. ખરેખર તો જે નથી આવ્યા તેમના માટેની આ વાત છે. એક રીતે તો અહીંયા જે બેઠા છે તે તો કંઈકનું કંઈક કરે છે, પણ એ લોકો સુધી આપણે સંદેશો પહોંચાડીએ, એમને સંવેદનશીલ બનાવીએ, અને એ લોકોને આ જે લિબરેશનનું, મુક્તિ માટેનું જે આંદોલન છે, આપણે ખરેખર આઝાદ નથી અત્યારે છીએ. અત્યારે આ મોબાઈલ તો સાથે રાખવા જ જેવો નથી. હવે આ મોબાઈલ એવો છે કે તમે પાસે રાખો કે પથારી પાસે રાખો તો તમે શું કરો છો તે મોબાઈલમાં ઓટોમેટિક છપાયા કરે છે. એવું આ લોકોએ અંદર અત્યારે અરાવલી આખી ખાઈ જવાની ફિરાકમાં છે. ઉદ્યોગપતિઓને આપી દેવા. એટલે એક યાત્રા કરી આપણા ગુજરાતના મેઘરજથી અરાવલી શરૂ થાય છે, હિંમતનગરથી દિલ્હી સુધી. તેમાં રામલાલજીને લોકો મળ્યા અને એમણે કહ્યું કે ભાઈ આવજો તમે, ગુજરાતમાં નાનો મોટો કાર્યક્રમ આપણે કરીશું. तो इन लोग आया तो मैं आपका भी शुक्रिया अदा करता हूँ बहुत. और ये लड़ाई छोटी नहीं है, ये बड़ी लड़ाई है, लेकिन ये इतनी बड़ी भी नहीं है. इतने बड़ी अमेरिका के सामने एक ईरान खड़ा हो गया. और ईरान कैसे जीत गया पता है आपको? जो मिसाइल और ड्रोन से जीता है ऐसा नहीं है. वहाँ के 1,40,00,000 लोगों ने नाम लिखवा दिया कि हम मरने के लिए तैयार हैं. रसदान रसियो आवे से रसदान रसियो आवे से अरे आवे से रसियो आवे से मरे आंगण दूर बगड़ावो रे रसदान रसियो आवे से मरे रसदान रसियो आवे
પડ્યો ને પર જાગીરેલો પલપલિયો તારો ઊંઘે રે હો મારા સેલિયા પલપલિયો તારો ઊંઘો રેલો પલપલિયો તારો ઊંઘે રે હો મારા સે પલપલિયો તારો ઊંઘો રે તારી ને મારી જોડી રે મારા સેલિયા તારી ને મારી જોડી રે તારી ને મારી જોડી રે ઓ મારા સેલિયા તારી ને મારી જોડી રે લો વલ્લો નવા કોડાયા ચોખા રવે નવા કોડાયા ચોખા નવા કોડાયા ચોખા રવે નવા કોડાયા ચોખા ખાતાયા માટે સુંદર રવે માયો સુંદર ખાતાયા માયો સુંદર રવે ખાતાયા માયો સુંદર વાલાઈ ડાળિયા ડફા રવે વાલાઈ ડાળિયા ડખા વાલાઈ ડાળિયા ડખા રવે વાલાઈ ડાળિયા ડખા વાતાવળીને ખાજા રવે વાતાવળીને ખાજા વાતાવળીને ખાજા રવે વાતાવળીને ખાજા હિદા હિદા રાત ખાજા રવે હિદા હિદા રાત ખાજા વાતાવળીને ખાજા રવે વાતાવળીને ખાજા વારો 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 અતિથિશ્રીઓ, અહીં ઉપસ્થિત મહાનુભાવો, વડીલશ્રીઓ તેમજ મારા ભાઈઓ અને બહેનો, આજે આપણે આ પવિત્ર દિવસ એવા આપણા બાબા સાહેબ આંબેડકરની 150મી જન્મ જયંતિ નિમિત્તે અહીં સૌ ઉપસ્થિત રહ્યા છીએ, જેમના આપણે કહી શકીએ છીએ કે જેઓ બહુજનોના વિધાતા છે, આપણા સૌના મુક્તિદાતા છે, નારીના ઉદ્ધારક, સમાજ સુધારક, જેઓ પુસ્તકોના સાથી છે, જેઓ સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય છે, તેમજ એ વિશ્વના સરતાજ, આપણા કાનૂનના જ્ઞાતા અને મનુસ્મૃતિના નાશક અને બુદ્ધના ઉપાસક એવા બાબા સાહેબ આંબેડકરને હું કોટી કોટી નમન કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા બંધારણ સમિતિના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર રહ્યા છે. આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણા દેશમાં કાયદા અને કાનૂનની જરૂર હતી, કારણ કે દેશ ચલાવવા માટે આપણને કાયદા અને કાનૂનની જરૂર તો રહેશે જ. આપણો દેશ ચલાવવો છે તો આપણા પ્રદીપભાઈએ કીધું તેમ કોઈનામાં પણ એ સમયે કાબેલિયત હતી નહીં કે એ બંધારણની રચના કરી શકે. તો આપણા બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતા હેઠળ બંધારણ સમિતિની રચના કરી અને આપણું બંધારણની રચના કરી. તો આપણે જોઈએ તો બાબા સાહેબ આંબેડકર બંધારણ સમિતિના અધ્યક્ષ બન્યા ત્યાં સુધીમાં એમને કેવો સંઘર્ષ કરવો પડ્યો, એ કેવી રીતે ત્યાં સુધી પહોંચ્યા. તો એ સમયની જે સામાજિક પરિસ્થિતિ હતી એ કેવી હતી તેમનું પણ આપણને પ્રદીપભાઈએ કીધું, છતાં પણ આપણે થોડું કહીએ તો 14 એપ્રિલ 1891માં બાબા સાહેબ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. એમના જે પિતા હતા એ સૈન્યમાં હતા, એટલે એના કારણે થોડી ઓળખાણ હતી અને એના કારણે અમને સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. બાકી જે બાબા સાહેબ આંબેડકર જે દલિત સમાજના હતા, મહાર જાતિમાંથી આવતા હતા, એ સમયે એ જાતિના બાળકોને તો શિક્ષણનો અધિકાર જ નહોતો. પરંતુ બાબા સાહેબનું નસીબ હતું કે એમના પિતાના કારણે એમને શાળામાં એડમિશન મળ્યું, અને એ પણ એ શરતે કે એ જે બાળક છે એ શાળાના ક્લાસમાં બેસી શકે નહીં, પરંતુ એમણે બહારથી શિક્ષણ લેવાનું હતું. તો એ બારીમાંથી શિક્ષણ લેતા હતા.
પરંતુ એ નાનું જે બાળક હતું એમના બાળ માનસ પર એ ટાઈમે કેવી અસર થઈ શકે એની આપણે કલ્પના પણ કરી શકતા નથી. કારણ કે બધા બાળકો સાથે હોય અને પેલું બાળક જો આવી રીતે ત્યાંથી ભણતું હોય તો એની માનસિક સ્થિતિ શું હોઈ શકે. જ્યારે અત્યારે આપણે આપણા બાળકને સ્કૂલમાં મૂકીએ અને જરાક પણ કોઈ કશુંક બી કહે તો આપણે તરત દોડી જઈએ છીએ ફરિયાદ કરવા, પણ એ સમયે પરિસ્થિતિ હતી નહીં. એ સમયની જે સામાજિક પરિસ્થિતિ હતી એ એવી હતી કે અછૂત વર્ગના, જે વંચિત વર્ગના હતા લોકો, એ લોકોને કોઈ પણ જગ્યાએ અડકી શકાતું હતું નહીં. જેવી રીતે આપણે કહીએ તો જો નિમ્ન વર્ગનો કોઈ માણસ જો રસ્તા પરથી પસાર થતો હોય અને એની સામે જો પેલો સવર્ણ માણસ આવી જાય ને તો પેલા નિમ્ન માણસને નીચે જમીન પર આડા પડી જવું પડતું. કારણ એટલું હતું કે એમનો જે પડછાયો હોય ને એ સવર્ણ માણસ પર પડવો જોઈએ નહીં તો એમ માનતા કે પોતે અપવિત્ર થઈ જાય. ત્યારબાદ એ સમયે પરિસ્થિતિ એવી હતી કે આપણે જે રસ્તા પરથી પસાર થઈએ એ રસ્તા પર નિમ્ન વર્ગના માણસના જો પગલાં પડે તો એને સાફ કરી નાખવા પડે. એટલા માટે એવું કરતા હતા કે પાછળ કરસાટો બાંધી દે એટલે પેલું આગળ ચાલે તો એમના પગલાં પાછા સાફ થઈ જાય. અને એમનો પસીનો નીચે ના પડવો જોઈએ. એમને જો થૂકવું હોય તો એ મટકું ગળામાં લટકાવીને રાખતા, એટલે મટકામાં જ થૂકે. એવી એ સમયની પરિસ્થિતિ હતી. તો આ બધા સંઘર્ષો કર્યા બાબા સાહેબ આંબેડકરે અને એમના મગજમાં ઠસ્યું કે આ બધા ઉચ્ચ નીચના જે ભેદભાવ છે એને એમણે બધા સમાન, ઉચ્ચ નીચના ભેદભાવને દૂર કરીને મારે દરેક સમાજને સમાન બનાવવા છે. એટલા માટે જ એમણે ખૂબ સંઘર્ષ કર્યો અને આપણી સામે એમણે બંધારણની રચના કરી અને આપણને ઘણા બધા એવા અધિકાર આપ્યા છે. આજે હું તમારી સામે બોલી શકું છું કે તમે અત્યારે બધા બેસીને સાંભળી શકો છો. એ એક બાબા સાહેબ આંબેડકરની દેન છે. તો આપણે એમની મહાનતાને કંઈ આપણે એવી રીતે નથી રાખવી કે બસ એક દિવસ આપણે સાંભળીને પૂરું થઈ જાય, પણ એમના જે વિચારો છે એ વિચારોને આપણે આગળ વધારવાના છે. બાબા સાહેબ આંબેડકર જે છે એ આજે એક વ્યક્તિ તરીકે નહીં પણ એક વિચાર તરીકે બધામાં રહ્યા છે. તો એમને આપણે આગળ વધારવાના છે, એમના વિચારોને અમર કરવાના છે. તો આજનો મારો જે મુદ્દો છે એ બાબા સાહેબ આંબેડકરે મહિલાઓ માટે શું કર્યું અને મજદૂરો માટે શું કર્યું એ બે મુદ્દા પર મારે ચર્ચા કરવાની છે થોડી. તો જોઈએ, પહેલા જે સ્ત્રીઓની સ્થિતિ હતી, આપણે બુદ્ધકાલીન સમયથી જોઈએ તો એ સમયમાં પણ સ્ત્રીઓની સ્થિતિ તો ખરાબ જ હતી. પછી તે એવું ન હતું કે દલિત વર્ગની કે નિમ્ન વર્ગની સ્ત્રીઓ, કોઈ પણ સમાજની સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર તો હતો જ નહીં, પરંતુ અમુક જે સવર્ણ સ્ત્રીઓ હતી એ લોકો શિક્ષણ લઈ પણ શકતી હતી, છતાં પણ બધી તો નહીં જ. પરંતુ એને સરખામણીમાં નિમ્ન જાતિની જે સ્ત્રીઓ છે એ લોકોને તો ક્યારેય શિક્ષણનો અધિકાર હતો જ નહીં. ત્યાર પછી આપણે જોઈએ તો કૌટિલ્યના સમયમાં પણ સ્ત્રીઓની એ જ દશા હતી. ત્યાર પછી આપણે મનુસ્મૃતિમાં જોઈએ તો મનુસ્મૃતિમાં તો સ્ત્રી હોય કે શૂદ્ર હોય એ લોકોને તો કોઈ પણ અધિકાર નહીં, મતલબ કે એમને માણસ તરીકે જોવામાં જ આવતા હતા નહીં. સ્ત્રી એટલે બસ ખાલી ઘરકામ કરવું જોઈએ. જ્યારે છોકરી હોય ત્યારે એના પિતાની અંડરમાં રહેવી જોઈએ, જ્યારે યુવાન થાય ત્યારે એના પતિના અંડરમાં હોવી જોઈએ, અને ત્યારબાદ એ વૃદ્ધ થાય ત્યારે સ્ત્રીએ પોતાના પુત્રના આધીન રહેવી જોઈએ. પરંતુ એ સ્વતંત્ર તો હોવી જ ના જોઈએ. એવા આપણને મનુસ્મૃતિમાં પણ દાખલા જોવા મળે છે. તો ત્યારબાદ 1827માં એવા એક વ્યક્તિનો જન્મ થયો જેને આપણે જ્યોતિરાવ ફૂલે તરીકે ઓળખીએ છીએ. તો તે પણ સમાજમાં દલિત વર્ગના લોકોને, પછી નિમ્ન વર્ગના લોકોને જોયા એમણે કે એમને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. એ અન્યાયને લડવા માટે એમણે કંઈક તો કરવું જ જોઈએ. ખાસ કરીને જે સ્ત્રીઓની દશા હતી એ સ્ત્રીઓની દશાને સુધારવા માટે એમણે નક્કી કર્યું કે સ્ત્રીઓને તો મારે શિક્ષણ આપવું જ જોઈએ. પણ કઈ રીતે? કારણ કે એ વખતે તો દલિત સ્ત્રીઓને ઘરમાં જ રહેવું પડતું હતું. કોઈ પણ ધાર્મિક પરંપરા હોય તો એ પરંપરામાં પણ એમને ભાગ તો લેવામાં આવવા દેતો જ હતો નહીં. બસ ઘરમાંનું કામ કરવું, બસ એ રીતે. એટલે જ્યોતિરાવ ફૂલે શું કર્યું? પહેલાં તો કે પોતાની પત્ની સાવિત્રીબાઈ ફૂલેને પોતાની પત્નીથી શરૂઆત કરી કે મારે એમને શિક્ષણ આપવું જોઈએ, અને એમને પછી શિક્ષણ આપ્યું. અને પોતે જ્યારે જે બાળકીઓ હતી એ લોકોને શિક્ષણ આપવા જતા બંને, ત્યારે એવું થતું હોય તો કે જ્યારે પણ એ ભણાવવા માટે જાય, ગામમાંથી શહેરીમાંથી પસાર થાય
ત્યારે એમના પર છાણ નાખવામાં આવતું, કચરો નાખવામાં આવતો અને એના બધા જ કપડાં ખરાબ કરી દેવામાં આવતા. પરંતુ એ બધા જ અન્યાયનો એ લોકો ખૂબ જ અપમાનનો એ ખૂબ જ છે તો એકદમ નરમાશથી બધું સહન કરી ગયા અને એમણે ત્યાંથી પણ હાર માની નહીં અને બાળકીઓને શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું. તો એમણે સૌ પ્રથમ સ્ત્રીઓ માટેની સ્કૂલ જો ચાલુ કરી હોય તો આપણા જ્યોતિરાવ ફૂલે છે. ત્યાર પછી એમનું 1890માં અવસાન થયું અને ત્યાર પછી આપણા બાબા સાહેબ આંબેડકરનો સમય શરૂ થાય છે. તો આપણા બાબા સાહેબ આંબેડકર 14 એપ્રિલ 1891માં જન્મ્યા મધ્યપ્રદેશમાં. તો એમણે તો એ બધી પરિસ્થિતિ જોઈ જ હતી કે પોતાને સમાજમાં કેવી સ્ત્રીઓની દશા છે એ બધું જોઈ ચૂક્યા હતા. પોતે સંઘર્ષ કરીને આગળ વધ્યા હતા, બધું અપમાન એમણે સહન કરીને આગળ વધ્યા હતા. તો એમણે વિચાર્યું કે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન એકદમ દયનીય છે. જો સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવશે તો જ આપણા સમાજને આગળ વધારી શકીશું. કારણ કે કોઈ પણ સ્ત્રી હોય એ સંગઠિત બનશે તો જે પોતાના બાળકને પણ શિક્ષણ આપી શકશે. તો એમણે વિચાર્યું કે કોઈ પણ ભોગે મારે સ્ત્રીઓને શિક્ષણ અપાવવું છે, એટલા માટે એમણે હિન્દુ કોડ બિલ બનાવવાનું શરૂ કર્યું. તો 1948માં એમણે પસાર તો કર્યું પરંતુ એમનો ખૂબ વિરોધ થયો અને એ વિરોધ કરવામાં સ્ત્રીઓ પણ હતી, જે સવર્ણની હતી એ સ્ત્રીઓ પણ હતી. પરંતુ એ બિલમાં એવું કંઈ નહોતું કે ફક્ત ને ફક્ત દલિત સમાજને કે એમના સમાજને ફક્ત ને ફક્ત ન્યાય આપવો એવું કશું હતું નહીં. એમાં જેટલા બી સમાજ છે, જે સવર્ણ હોય કે નિમ્ન વંચિત લોકોના સમાજના હોય, કોઈ પણ સ્ત્રી હોય, એમને સમાન હક આપવાનું હતું. એટલા માટે એમણે કોડ બિલ પસાર કર્યું પરંતુ એમાં એમને સફળતા મળી નહીં અને ઉદાસ થઈ ગયા. પરંતુ છતાં પણ એમણે એ લડત ચાલુ જ રાખી. 4 વર્ષ સુધી એમણે એ લડત ચાલુ રાખી. અંતે 1956માં એ બિલ પસાર કરવામાં આવ્યું, જેમાં મહિલાઓને એમણે જે અધિકારો આપ્યા હતા એ અધિકારોની થોડી આપણે ચર્ચા કરીએ. તો પહેલાં તો એ અધિકાર હતો મહિલાઓને કે એમને પુરુષની સમાન માનવામાં આવે. કારણ કે એ સમયે લિંગભેદ, જાતિભેદ એ ખૂબ જ સહન કરવું પડતું હતું અને તેમના ખાસ કરીને દલિત વર્ણની જે સ્ત્રીઓ હોય એમને તો જાતિભેદ અને ખૂબ જ અસહનીય રીતે એમને સહન કરવું પડતું હતું. એટલે એમણે પહેલાં તો એમ કીધું કે પુરુષ અને સ્ત્રીઓ બેઉ સમાન છે. ત્યારબાદ મહિલાઓને સમાન વેતન પુરુષની સમાન મળવું જોઈએ. કારણ કે એ સમયે બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે જે સ્ત્રીઓ ખાણમાં કામ કરતી હતી એ સ્ત્રીઓ અને પુરુષ પણ ખાણમાં કામ કરતા હતા, તો બંને કામ તો સરખું કરે, પરંતુ એમને જ્યારે વેતન આપવામાં આવતું હતું એ પુરુષની સરખામણીમાં સ્ત્રીઓને ઓછું આપવામાં આવતું હતું. તો એમને બંનેને સમાનતા આપવા માટે એમણે હિન્દુ કોડ બિલમાં અધિકારો આપ્યા. ત્યારબાદ સૌથી મહત્વની બાબત એ કે બાળ લગ્ન, ત્યારબાદ પુનર્વિવાહ, વિધવા પુનર્વિવાહ કરી શકે એમના પર એમણે ખાસ ભાર આપ્યો. અને ત્યારબાદ સ્ત્રી છૂટાછેડા લઈ શકે અને પોતાના પતિ પાસેથી ભરણ પોષણ પણ મેળવી શકે. सूर्य तू शिल्पकार तू भारताचा बोधिसत्व मूक नायका मोडल्या रूढी त्या परंपरा दिव्यतेच्या तूच सकल न्यायदायका जीवन तुझे आभास प्रेरणा ही दिशा तुझीच गर्जना गर्जना भीमराया क्या बात है, वंडरफुल.
નાના બાળકોને कौन कहता है कलाकार मरता है, वो तो अपनी कब्र में भी तालियों का इंतजार करता है. અને વિજ્ઞાન તરફ આપણને આગળ વધવા કીધેલું. અત્યારે જે બધી માતા બહેનો બેહેલી છે તે લોકોએ આજે જ જઈને ભગવાનની હાથે આંબેડકર સાહેબનો, સાવિત્રીબાઈ ફૂલેનો અને મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો બી ફોટો મૂકજો. કારણ કે આજે જે તમે જે પ્રગતિ કરી છે, તમે જે અહીં બેસવા માટે કાબેલ બન્યા છો, તમને જે સ્વતંત્ર સમાનતાના હક મળ્યા છે, તે બધા બાબા સાહેબ આંબેડકર અને માતા સાવિત્રીબાઈ ફૂલે અને મહાત્મા જ્યોતિબા ફૂલેની દેન છે. બાકી અત્યારે મહિલાઓની દશા સૌથી ખરાબ હતી અને ત્યાર પછી મજૂરોની. એટલે મજૂરોમાં તો તે સમયે આપણે બધા જ આપણા જે પેલા પૂર્વજો હતા તે મોટા ભાગના એમાં જ આવી જતા હતા. તો અત્યારે આપણે ખાસ કરીને આજે ઘણું બધું જાણ્યું તો છે જ, પણ કેટલીક બાબતો આપણે અહીંથી લઈને પણ જવાની છે. એ છે આપણે વ્યસનથી દૂર રહેવાનું છે અને આપણે બંધારણ કર્યા કરીએ, પણ આમાં બેસેલા 98% લોકોએ બંધારણ નહીં વાંચેલું હશે. ખાલી બંધારણના ચોપડા બતાવવાથી કંઈ નથી થવાનું. તમે બંધારણની અંદર જે કલમો લખેલી, કાયદાઓ લખેલા, તેનો અભ્યાસ નહીં કરવો ત્યાં સુધી તમારું શોષણ જ થવાનું છે અને બધા તમને લૂંટી જ જવાના છે. અત્યારે ભારતીય બંધારણ તૈયાર કરવામાં બાબા સાહેબ આંબેડકરને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો લાંબો સમય લાગેલો. તે ભારતીય બંધારણને આપણે આટલા મોટા થવા છતાં આપણે કોઈ વાંચતું નથી, કોઈ જાણતું પણ નથી. અને એક વાત કરું કે આજે આપણે નવસારીમાં શહેરમાં કે આમ કહેવાતું હતું કે જનજાગૃતિ તો ગામડાઓમાં જ છે, શહેરોમાં નહીં મળે. પણ ઉલટાનું આજે જોયું તો ત્યાં નવસારીમાં દરેક જાતિ ધર્મ સંપ્રદાયના લોકોએ આજે આંબેડકર જયંતિ ઉજવી અને એમાં એક ડૉક્ટર ધોરાજી આવેલા. એમણે એક બહુ સરસ વાત કરી, જે જાણકારી આપણા લોકોને પણ નથી હોતી. 99% અહીંયાના લોકોને નહીં હે કે બાબા સાહેબ આંબેડકર જે સમયે ઇંગ્લેન્ડ પહોંચવામાં 15 દિવસથી લઈને મહિના સુધીનો સમય લાગતો, આગબોટમાં જવું પડતું, તે સમયે મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને ડિગ્રી માટે, વિશિષ્ટ ડિગ્રી માટે અમને લંડન મોકલાયેલા, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ. તો ત્યાં જે ગોરિયાઓ અંગ્રેજો 8 વર્ષ લગાડતા હતા જે કોર્સ ભણવામાં, તે બાબા સાહેબ આંબેડકરે 2 વર્ષ ને 3 મહિનામાં જ કમ્પ્લીટ કરી દીધો. વિચારો એમની તાકાત કેવી હશે ભણવાની. 21 કલાક રોજ વાંચતા. અને બાળકો, એક તમારા માટે ખાસ છે. અમે જ્યારે નાના હતા ત્યારે અમારા વડીલો એક કહેવત કહેતા કે જે વાંચે ચોપડી તે ચોપડીને ખાય. એટલે કે જો તમે ચોપડી વાંચો, અત્યારે ભણવો સારી રીતના 25 વર્ષ સુધી, તો પછી તમે આખી જિંદગી ઘી ચોપડેલી રોટલી ખાવા મળે નહીં. તો બાકી તો પછી ચોરી ચપાટી, આપણે પછી મજૂરી, એ જ રહેવાનું છે. મજૂરી કરવી એ કંઈ ખોટી વસ્તુ નથી, પણ શોષણ વધારે છે. માટે વાંચજો, જિંદગીમાં સારા બાળક બનજો, સારા વ્યક્તિ બનજો અને દેશના સારા નાગરિક બનજો. હંમેશા દેશને અને સમાજને અને માતા પિતાને ગર્વ થાય એવા જ કામ કરજો. ઘણું બધું કહેવાનું છે, પણ ટાઈમ બી ઘણો થઈ ગયો છે અને પબ્લિકને હવે બધા અત્યારે ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો હોવાથી આપણે વધારે નથી કહેતા. કહેવા માટે બાબા સાહેબ માટે તો આપણે 2-4 કલાક બી ઓછા પડે. ઘણું બધું છે. એટલું બધું એમની જિંદગીમાં એમણે સંઘર્ષ કરેલા છે કે મહિલાઓના જે જીવનસાથીની પસંદગી હોય કે વિધવાનો પુનર્વિવાહ હોય કે આપણે બાળ લગ્ન પર પ્રતિબંધ હોય કે મજૂરોનું શોષણ અટકાવવા માટે 12 કલાકના બદલે 8 કલાકની નોકરી હોય, તમામ એમણે એટલી બધી હદ સુધીના કામો કરેલા છે. ભાખડા નાંગલ ડેમ હોય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું બંધારણ લખવું હોય, આ તમામ એમણે અનેક બધા ફાળાઓ છે. પણ અત્યારે સમય ઘણો થયો હોવાથી ફરીથી હું મારું વક્તવ્ય હવે વિરમવા જાઉં છું. તમામને ફરીથી એકવાર, જે માણસે આપણા માટે પોતાની જિંદગી ઘસી નાખી, પોતાના બાળકોના મૃત્યુ થયા, પણ એણે એના કામ નહીં અટકાવ્યા. માતા રમાબાઈએ પણ કીધું તેમ વડીલોએ કે પોતાની દીકરીનું મૃત્યુ થાય, જે અતિશય વાલસોઈ હતી, તેની પણ જાણ નહીં કરી. કેમ કે હજારો દીકરીઓનું ભવિષ્ય બનાવવાનું હતું. અને જે માણસે લોકોને શીખવાડ્યું કે સૂટ બૂટમાં
એટિકેટમાં ફરતા શીખો, તમારી જે અંદરની પ્રતિભા છે તેને બહાર લાવતા શીખો. તેવા માણસ માટે જો આપણે બે હાથ ઊંચા કરીને આપણે જો એમનો જય જયકાર નહીં કરીએ તો નગુણા કહેવાયશું. તો તમામને હાથ ઊંચા કરીને જય ભીમ.